સમાચારમાં વાત કરીએ છોટાઉદેપુરની તો એસએન કોલેજ છોટાઉદેપુર અધ્યાપકો અને અધ્યાપક સહાયકો તેમજ કર્મચારીઓ દ્વારા નવી પેન્શનની તેનો વિરોધ અને જૂની પેન્શન નીતિ બહાલ કરવા કાળી પટ્ટી ધારણ કરી માંગ કરાઈ. છોટાઉદેપુર સ્થિત નટવરસિંહજી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ એન્ડ શાંતિલાલ ગોરધનદાસ પટેલ કોમર્સ કોલેજમાં નવ જોડાયેલા અધ્યાપક તેમજ અધ્યાપક સહાયક અને કર્મચારીઓએ નવી પેન્શન નીતિનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. આખો દિવસ ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી અને કાળા કપડાં પહેરી કાળો દિવસ ગણીને વિરોધ દર્શાવ્યો હતો. તેમજ કર્મચારીઓના જણાવ્યા મુજબ નવી પેન્શન યોજના કર્મચારીઓ માટે હાનિકારક છે. ભવિષ્ય માટે જૂની પેન્શન યોજના જ લાભદાયી છે. જિંદગીભરની નોકરી પછી વૃદ્ધાવસ્થામાં જૂની પેન્શન યોજના જ કર્મચારી માટે યોગ્ય છે તેમ જણાવીને કોલેજના ગેટ આગળ ઊભા રહી સૂત્રોચ્ચાર કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકાર પાસે માંગ મૂકી હતી. રિપોર્ટર નટવરભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર.